નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વહીવટી સંકુલના 7મા માળે ડ્રોન હુમલો થતા 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત, 400 લોકો કર્મચારીઓને સલામત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા. ડ્રોન હુમલાની જાણ થતાં જ બિલ્ડિંગમાં આવેલી ઓફિસના તમામ કર્મીઓને ઇમરજન્સી સાયરન વગાડી એલર્ટ કરી સલામત રીતે બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું. આ દરમિયાન ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા 7 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ટ્રોમા સેન્ટર અને ત્યારબાદ ગરુડેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ, ડોગ સ્ક્વોડ અને સ્વયંસેવકો બચાવ રાહત માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ વિભાગ, એકતાનગર પોલીસ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હવાઈ હુમલામાં ફસાયેલા 400 લોકોને બસ મારફતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખૂબી પાર પાડી. નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વનારાયણ માધુ અને ગોપાલ બામણિયા, SOU સલામતી પોલીસ મથકના નાયબ પોલીસ અધ્યક્ષ રિયાઝ સરવૈયા આ સહિતના અધિકારીઓ સ્થળ પર આવી મોક ડ્રીલની સમીક્ષા કરી બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી સમગ્ર બિલ્ડિંગમાં તપાસ કરતા અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા ઓલ ક્લિયરનો કોલ આપવામાં આવ્યો. આ મોક ડ્રીલ દરમિયાન દરેક સંબંધિત સરકારી વિભાગ, બચાવ અને રાહત કામગીરી કરતી એજન્સીઓએ પોતાની ફરજ સમય મર્યાદામાં બજાવતા મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર, SSLR અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. એમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે બિલ્ડિંગ છે, વહીવટી બિલ્ડિંગ, એમાં 7મા માળે ડ્રોન એટેક થયો છે અને 4 લોકો ઘાયલ થયા છે એવો એક સંદેશો આવ્યો હતો. એટલે તાત્કાલિક જ એમ્બ્યુલન્સને, પોલીસને અને ડિઝાસ્ટર રૂમમાં જાણ કરી હતી. એમ્બ્યુલન્સ છે એ 7 મિનિટમાં આવી ગઈ હતી. 4 મિનિટમાં ફાયર ટેન્ડર્સ આવી ગયા હતા અને પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી. એટલે તમામ લોકોને 15 મિનિટમાં સફળતાપૂર્વક આખા બિલ્ડિંગમાંથી લગભગ 400 લોકોને રેસ્ક્યુ કરાયા હતા અને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.